સાધન લીલા છે. જેનો જેવો અધિકાર એવી એને એવા સાધનમાં આસક્તિ. ભલે ભક્ત જ હોય, ભલે ભક્તિ જ કરતો હોય, પણ જેવો જેવો અધિકારી જીવ હોય એને એવા એવા સાધનમાં આસક્તિ થાય. જો ને હવેલીમાં તમે જુઓ, ઘણાને ફૂલઘરની સેવામાં જ આસક્તિ હોય, ઘણાને સામગ્રી સેવામાં આસક્તિ હોય, ઘણાને કીર્તન ગાવામાં આસક્તિ હોય, ઘણાને કથામાં આસક્તિ હોય. દરેકની પોતાના પ્રકારની ભક્તિ છે. કોઈ નાનો મોટો કોઈ નથી, બધા જ વિશેષ છે. ભગવાન કોઈને નાનો મોટો બનાવતા નથી, પણ ભગવાન બધાને યુનિક બનાવે છે. બધા વિશેષ છે. ભગવાનને એ જીવ એવો જ ગમે છે. ઘણા જીવો ભગવાનને કીર્તન ગાતા જ ગમે, ઘણા જીવો ભગવાનને માળા કરતા જ ગમે, ઘણા જીવો ભગવાનને સામગ્રી કરતા જ. ઘણાને કેવી આસક્તિઓ, બસ કોઈ આવે ને પ્રસાદ લેવડાવો, પ્રસાદ લેવડાવો. એને એમ થાય મને વૈષ્ણવની સેવામાં બહુ આસક્તિ છે. દરેકની વિશેષ પ્રકારની ભક્તિ હોય છે. એટલે ક્યારેય પણ ભક્તિને, કોઈની સેવાને જોખવી નહીં અને સરખાવવી નહીં. કોઈની ભારે સેવા, કોઈની મોટી સેવા, કોઈની નાની સેવા. આની સેવા પેલા જેવી નથી. આ બધી લૌકિકતાઓ છે. અને આવા લૌકિકતાના વિચારોને ભક્તિ માર્ગમાં પ્રવેશવા નહીં દેવા. બધા જ યુનિક છે, બધા જ વિશેષ છે. ભાગવતજીમાં જુઓ ને, મોટા મોટા ભગવદીઓ ને ગોપીજનોની એ કથા આવે, અને પેલા હાથી ને અજામિલની એ કથા આવે કે એકવાર નારાયણ શબ્દનો ઉચ્ચાર કર્યો તો એને ભગવાન મળી ગયા. હવે ભગવાન આગળ કોણ ચોપડી લઈને જવાનું કે આટલી સેવા કરીને ક્યારે સ્વપ્નમાં ન દેખાયા, અને પેલો તો કાંઈ નથી કરતો અને એને સ્વાનુભાવ જતાવો છો, એના બધા કામ કરો છો. હવે ગીતાજી લઈને તમે કઈ ભગવાન જોડે ઝઘડવા જવાના? ભગવાન કહે હું સર્વતંત્ર સ્વતંત્ર છું, નિજેચ્છાતઃ કરિષ્યતિ યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જે વેદે કહ્યું, ભગવાન જેના વર્ણનો વિચાર કરે એને મળી જાય. આપણે ત્યાં પ્રસંગ ખુદા કેસે મિલે. અકબર બાદશાહે જયારે પૂછ્યું બિરબલને, તો બિરબલે કહ્યું મને તો ખ્યાલ નથી, મારે ગુરુ ગુસાઈજીને જઈને પૂછી. ગુસાઈજી પાસે આવ્યા ને પૂછ્યું અકબર બાદશાહે કે ખુદા કેસે મિલે? ગુસાઈજી કહ્યું જૈસે તુમ હમકો મિલે ખુદા એસે મિલે. જો અમે પ્રજા છીએ, અમારે તમને મળવું હોય તો કેટલી પરવાનગીઓ કઢાવી પડે, પણ તમે રાજા છો, બાદશાહ છો, તમારે કોઈને મળવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી, સીધા એના ઘરે જઈને એને મળી આવો. બસ ભગવાન આ રીતે જ મળે. આપણે મળવા નીકળીએ તો કેટલા વ્રત, નિયમ, સંયમ, સ્વાધ્યાય, યજ્ઞ, કેટલું પસાર કરવું પડે, પણ ભગવાનને કોઈને મળવાની ઈચ્છા થાય તો કોઈ પણ ક્ષણે જઈને પ્રગટ થઈ જાય. અને એટલા માટે ક્યારે પણ કોઈની પણ ભક્તિને સરખાવવી નહીં કોઈની સાથે. એટલે સીધી સાદી ભાષામાં સમજાવો તો તમે કઈ બહુ મોટી સખડી ભોગની બધી સેવા કરતા હો તો એ લોકોએ મિશ્રી ભોગ ધરનારને નાનો નહીં ગણવો. આ શું સેવા, તમે મિશ્રી ભોગ વાળા, તો મિશ્રી ભોગ કેવો ભાગ્યશાળી છે કે એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગે છે. સેવા કરનારો ક્યારે નાનો નથી. એટલે વધારે સેવા કરનારે, વધારે જાણકારે, નવા વૈષ્ણવને કે ઓછી સેવા કરનારને પણ નાનો નહીં માનવો. કારણ કે પ્રભુની ભક્તિ કરનારને નાનો ગણવો એ ભગવાનનો અપરાધ છે. આ એક વૈષ્ણવી અપરાધ છે. વૈષ્ણવી અપરાધથી ડરવું. અને એટલા માટે કોઈ એક માળા ફેરવતો હોય ને એ ઠાકોરજીનો વાલો વૈષ્ણવ જ છે. કોઈ એક યમનાષ્ટક કરતો હોય ને એ અમારા ઠાકોરજીનો વાલો વૈષ્ણવ જ છે. અરે કોઈ ખાલી જય શ્રી કૃષ્ણ બોલતો એ પણ અમારો વાલો વૈષ્ણવ ઠાકોરજીનો છે. ક્યારે પણ વધારે ભક્તિ કરનારે ઓછા કરનારને નાના નહીં ગણવા. અને બીજી વાત, ક્યારે કોઈની ભક્તિને એકબીજા સાથે સરખાવવી નહીં. કે આની મોટી સેવા, આની નાની સેવા, આની સારી સેવા, આની આવી સેવા, આની અંદરની સેવા, બહારની સેવા, ક્યારેય નહીં જોખવું. આ બધા આધ્યાત્મિક અપરાધો છે. પ્રભુની ભક્તિ કરનારો બધા શ્રેષ્ઠ છે. અરે જે ભગવાનમાં નથી માનતો એવો નાસ્તિક હોય એના પ્રત્યે પણ ભક્તે દુર્ભાવ ક્યારેય નહીં લાવો. કારણ કે એ નથી જાણતો. આપણે તો જાણીએ છીએ ને કે આની અંદર પણ ભગવાન છે. પેલો નથી માનતો, આપણે તો માનીએ છીએ ને ભગવાનમાં. આપણે તો શાસ્ત્રો સાંભળ્યા છે ને, વાંચ્યા છે ને, અને આપણે તો જાણ્યું છે કે મમઈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. દરેકની અંદર પરમાત્માનો વાસ છે એ ભક્ત જાણે છે.
અને એટલા માટે ભગવાનમાં ન માનતો હોય ને એના પ્રત્યે પણ ક્યારે પણ દુર્ભાવ કે કુભાવ નહીં લાગે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. એવો ભક્ત ભગવાનને પ્રિય છે. અને એટલા માટે ભગવાનમાં ન માનનાર એના પ્રત્યે પણ આપણે અભાવ કે કુભાવ નહીં રાખવો. તો જેનો જેવો અધિકાર એવી સાધનમાં આસક્તિ. દ્વિતીય સ્કંદે સાધન લીલા છે. 3 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. કારણ કે મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે एकार्थ सप्तधा जानन अविरोधेन मुच्यते. महाप्रभु जी ने 7 प्रकार से भागवत जी के अर्थ किए. 2 जग्याए आखा भागवत जी ना 7 प्रकार थी अर्थ महाप्रभु जी कर्या. एक भागवतार्थ प्रकरण जे तत्वार्थ दीप निबंध नामनो ग्रंथ महाप्रभुजी नो छे, एमां भागवतार्थ प्रकरण छे. અને બીજું ભાગવતજી પરની મહાપ્રભુજીની સુબોધિનીજી ટીકા. આ બંને મળી 7 પ્રકારે 7 પ્રકારના અર્થો શાસ્ત્રે સંસ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે ને અક્ષરે એક અક્ષર અક્ષરના અર્થ કર્યા છે. તો અહીંયા 3 પ્રકરણ બતાવ્યા. સાધન લીલાના, તત્વ ધ્યાનમ, રત પ્રસાદ અને મનન. આ 3 પ્રકરણ 10 અધ્યાયની ચર્ચાઓ કરવામાં આવી છે. જ્યારે ઉત્તમ પ્રશ્નો સાંભળ્યા સુખદેવજી, પરીક્ષિત મહારાજે કરેલા એ પ્રશ્નો, પ્રસન્ન થઈ ગયા સુખદેવજી. કારણ કે જ્યારે શિષ્ય યા ભક્ત ગુરુ પાસે જઈ એવું કાંઈ પૂછે કે જેથી ગુરુને પણ ભગવાનનું સ્મરણ થાય તો ગુરુ ખૂબ પ્રસન્ન થાય. પણ જ્યારે જ્યારે સંસાર જાય છે ત્યારે ચિત્ત સંસારી બનાવી દે છે. બને તો કોશિશ કરજો પ્રભુની સન્મુખ મંદિરમાં જ્યારે પણ પ્રભુ આગળ ઉભા હો, બને તો લૌકિક ટાળજો. પ્રસન્ન થયા સુખદેવજી અને બોલ્યા, महाराज आपने श्रेष्ठ प्रश्न किया है. वरियानेश ते प्रश्न, श्रेष्ठ प्रश्न કર્યો છે. પ્રશ્ન એવો ઉત્તમ છે કે જેથી સુખદેવજીને પણ ભગવાનનું ચિંતન થાય છે. જીવનું કલ્યાણ શેમાં? જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? એ ઉપાય બતાવતા સુખદેવજી બોલ્યા છે, હે રાજન, સર્વાત્મ ભાવે ભગવાન હરિનું શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. એના દ્વારા જ અભયતાની પ્રાપ્તિ જીવને થાય છે. આ જગતમાં નિર્ભય અને અભય બનાવનારો કોઈ હોય તો એ પરમાત્મા છે. લોકો આપણને ભગવાનથી ભયભીત કરી દેશે. આમ નહીં કરો તો આવું થઈ જશે, આમ નહીં કરો તો આમ થઈ જશે, આ નહીં ચડાવો તો આમ ખરાબ થઈ જશે. ભગવાનના નામે જે ડરાવે ને એનાથી દૂર રહેવું. ભગવાન જ તો એક એવા છે જે આપણને નિર્ભય બનાવે છે. દુનિયામાં ક્યારે પણ કોઈનો પણ ભય આવે તો ભગવાનના શરણે જજો, એ તમને નિર્ભય કરી દેશે. અભયમ સત્વ સંસુદ્ધિ, અભય બનાવનારો પરમાત્મા છે. અને ભગવાનને ભજનારો નિર્ભય હોવો જોઈએ. કારણ કે એને ભરોસો છે કે ભગવાન મારી સાથે છે. કહ્યું અજન્મનો લાભ એ જ છે, અંતે નારાયણ સ્મૃતિ. જીવનની સાર્થકતા એ છે કે છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવી જાય. અઘરું છે, કઠિન છે. કે પેલું કહેતા ને કે બાપુજીનો છેલ્લો સમય ચાલતો હતો, 4 દીકરાઓ સામે ઊભા હતા અને બાપુજી પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? છેલ્લી શ્વાસો ગણે છે અને કે આ ઊભો. કે એનાથી નાનો દીકરો ક્યાં છે? કે આ ઊભો. ત્રીજો ક્યાં છે? કે આ ઊભો. ચોથો ક્યાં છે? આ ઊભો. તો બાપુજી એકદમ ઊભા થઈને બોલ્યા, પણ તો દુકાને કોણ ગયું છે? હવે છેલ્લી ઘડીએ પણ દુકાન યાદ આવે. ભગવાનને કહેજો. અહીંયા ભાગવતજી કહે છે જન્મ લાભ, જન્મની સફળતા ક્યાં છે, ક્યારે છે? તો કે જ્યારે અંત સમયમાં ભગવાન યાદ આવે. પણ આખું વર્ષ વાંચ્યું હોય ને એને જ એક્ઝામમાં યાદ આવે, નહીં તો પછી ઉજાગરા કરવા પડે. પછી માનતાઓ રાખે, મંદિરે જાય ને બધું કરે, એના કરતા આખું વર્ષ વાંચ્યું હોત તો. વૈષ્ણવ એવો એ છે જે જીવે જ એવી રીતે કે એને એના ખાતર ભગવાનને હેરાન કરવાની જરૂર જ ના પડે.
માણસે જીવનમાં, વૈષ્ણવે જીવનમાં એવા નિર્ણયો લેવા કે કમથી કમ આપણું ટેન્શન ભગવાને ન કરવું પડે. એ પણ એક સેવા જ છે. નહીં તો ઘણા 24 કલાક ભગવાનને ટેન્શન પોતાનું કરાવ્યા જ કરે. કમથી કમ તમારે ભગવાનની સેવા કરવી છે તો બીજું કઈ ભોગ ન ધરો, શૃંગાર ન ધરો, કાંઈ વાંધો નહીં. કમથી કમ જીવો એવી રીતે કે તમારું ટેન્શન ભગવાને કરવું ના પડે. એ પણ એક સેવા જ છે. અંતે ભગવાનની સુધી થાય, મોટી વાત છે. આપણા અષ્ટસખાના અને જીવન ચરિત્રમાં તમે જુઓ, જ્યારે છેલ્લો સમય હોય, ગુસાઈજી પધારે અને પૂછે, સુરદાસ ચિત્ત કે વૃત્તિ કહા હૈ? અને ખંજન નયન રૂપ રસ માતે, એ યુગલ સ્વરૂપની રાસ લીલાના સ્મરણમાં એમનું ચિત્ત હોય, કે કુમનદાસ હોય, એ નંદદાસ હોય, નાચત નિપટ નિકટ, નંદદાસજીની છેલ્લી વૃત્તિ રાસ લીલામાં. એ તાજ બીબીની કથા જુઓ, નિર્તત આવત તાજ કે પ્રભુ, ખેલના દિવસો ચાલતા હતા, મુકામ કર્યો છે બાદશાહે ગિરિરાજજીની તરેટીમાં, અને ધમાર ગાઈ છે. અને ધમાર ગાતા ગાતા તાજ બીબીને એવું થયું કે શ્રીનાથજી બાબા ખેલતા ખેલતા મને લેવા આવી રહ્યા છે. હોરી ખેલતા ખેલતા ફેંટમાં ગુલાલ ને અબીર ઉડાડી રહ્યા છે અને શ્રીજી મને લેવા આવે છે. અને ત્યારે એ સ્મરણ કરતા કરતા તાજ બીબીએ પોતાનો દેહ છોડ્યો. એ આગ્રાની બજારમાં નાચતી ગણિકા અને કૃષ્ણદાસ અધિકારી એને લઈને આવ્યા છે. શ્રીનાથજીની સન્મુખ નચાવી છે, મેરો મન ગિરધર છબી પર અટક્યો. અને કીર્તન ગાતા ગાતા બજારમાં નાચનારી ગણિકાને આજથી 550 વર્ષ પહેલા જ્યારે શ્રીનાથજીની સન્મુખ નચાવી અને ત્યાં શ્રીનાથજી બાબા એનો સ્વીકાર કરી લીધો. વિચાર તો કરો, આ પુષ્ટિ ભક્તો કેવા જીવો છે. આ મહત્તા એના જીવન છે. આમ જીવનની સાર્થકતા છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવી જાય. જીવ માત્રના કલ્યાણનો ઉપાય કેવલ ને કેવલ ભગવાનની ભક્તિમાં છે. તમે જીવનમાં બધું જ કર્યું પણ ભગવાનને યાદ ન કર્યા તો ક્યાં લૌકિક રૂપે સફળ થશો પણ જીવનની સાર્થકતા નહીં પામી શકો. બને તો ભગવાનને યાદ કરજો. રોજ કાંઈ ન કરતા હોય 11 વારથી શરૂ કરે. રોજ નાઈ ભગવાનની આગળ હાથ જોડી 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં ઉચ્ચારણ કરો. એક માળા ફેરવો, કોઈ પાઠ કરો, જ્યાં જે રીતની તમારી શ્રદ્ધા હોય, પણ ભગવાનનો આભાર જરૂર અભિવ્યક્ત કરો. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. કહ્યું કે જીવના હૃદયમાં ભગવાન બિરાજી જાય એનાથી ઉત્તમ બીજું જીવની સાર્થકતા શું હોય? અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. કહેવામાં આવ્યું કે આ સુખદેવજી એ સ્વયં જ્યારે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હતા અને વ્યાસજીને ચિંતા થઈ કે મારું આ ભાગવત અને એનો ઉત્તમ અધિકારી મારો પુત્ર સુખદેવજી છે, પણ એ તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યો છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, ઘર છોડીને ભાગ્યા, વનમાં જઈને આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરે છે. એ પરમ જ્યોતની ધ્યાનમાં મગ્ન રહે છે. અને વ્યાસજીને થાય આ દિવ્ય ગ્રંથ એવો ભાગવત છે, એનો શ્રેષ્ઠતમ અધિકારી મારો પુત્ર. સાકાર ભક્તિની વાત ભાગવતમાં અને નિરાકાર ઉપાસનામાં એ લાગ્યો છે. શું કરું કે એને ભાગવત ભણવામાં રસ જાગે અને મારી ભાગવતની આ પરંપરા અખંડ બની જાય. યુક્તિ કરી પોતાના શિષ્યોને ભેગા કર્યા વ્યાસજીએ. બધાને છાપ આપીને કહ્યું, પ્રભુ માટે રોજ ફૂલો લેવા જજો અને ભાગવતજીના શ્લોકો શીખવાડ્યા. કહ્યું કે જ્યારે જ્યારે ફૂલો ચૂંટતા હો ત્યારે ભાગવતજીના શ્લોકોનું ગાન કરવું. વ્યાસજીએ વિચાર કર્યો કે જો આ શ્લોકો મારા પુત્રના કાનમાં પડશે ને તો આપમેળે ભગવાનમાં પ્રેમ એને જાગી જશે. એવો પ્રભાવ ભાગવતજીના શ્લોકોનો છે. અને ધ્યાનમાં મગ્ન બેસેલા સુખદેવજી અહીંયા વ્યાસજીના શિષ્યો આવ્યા છે. છાબમાં એક એક ફૂલ ચૂંટતા જાય ને પધરાવતા જાય અને મુખમાંથી ભાગવતજીના મધુર શ્લોકોનું ગાન કરતા. શિષ્ય શ્લોકો ગાય છે. ભાગવતના શ્લોકો સ્વરૂપાત્મક છે. એક એક અક્ષરમાં સ્વરૂપ બિરાજે છે. અને જ્યાં સુખદેવજી ધ્યાનમાં બેઠા છે, દૂર આ શ્લોકોનું ગાન કરતા શિષ્યોના મુખમાંથી શબ્દો નીકળ્યા, બરહા પીડમ. અને ધ્યાનમાં સુખદેવજીને ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. અરે હંમેશા જ્યોત દેખાતી આ મોર પીછું ક્યાંથી આવ્યું? બરહા પીડમ નટવર વપુઃ.
આટી મારેલા ચરણારવિંદના દર્શન થયા. અરે ચરણ કોના છે? કર્ણયો કર્ણિકારમ, કાનમાં ઝૂલતું કરેણનું પુષ્પ દેખાયું. અરે આવું સુંદર પુષ્પ કોનું છે? આ કર્ણ કોના છે જેને ધારણ કરી રાખ્યા છે? બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વાન સહ કનક કપીશમ, અને હવામાં લહેરાતું સોના જેવું પીળું પીતાંબર દેખાયું. અરે ક્યારે આવું ન બન્યું? આ એક એક શબ્દો મારા કાનમાં જાય અને મારી જ્યોત ક્યાં ગઈ? આ સ્વરૂપ કોનું દેખાય છે? કનક કપીશમ વયે જયંતિમ ચ માલામ, મદમત્તા ફૂલો અને એની ફેલાયેલી સુગંધ અને ગુનગુન ગુનગુન કરતા ગુંજાર કરતા ભમરાઓ, એવી સુંદર પુષ્પોની માળા અને એમાંથી નીકળતી સુગંધ સુખદેવજીના નાસિકામાં જવા લાગી. અરે આવી અલૌકિક સુગંધ! આ પુષ્પો કોના? આ માળા કોની? આ ધરનારો કોણ છે? અને એટલામાં તો બિભ્રત્વાસ કનક કપીશમ વૈજયંતિમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદઈ. અને જ્યાં આટલું બોલ્યા ત્યાં તો અધર પર પધરાવેલી વેણુ દેખાઈ, અને જ્યાં પ્રભુએ વેણુનો નાદ કર્યો એના નાદ એવા ગૂંજ્યા, સુખદેવજીના કર્ણમાં વેણુના સ્વર પડ્યા અને સુખદેવજી ઊભા થઈ ભાગતા ભાગતા ગયા. શિષ્યોને પૂછ્યું, આ શ્લોક કોના છે? આ કોનું વર્ણન કરો છો? અને ત્યારે શિષ્યોએ કહ્યું, આ ભગવાન કૃષ્ણનું વર્ણન છે. અરે કયા ગ્રંથોના શ્લોક છે? અરે આ ભાગવતજીના શ્લોક છે. આ ભાગવતજી મને મળે ક્યાં? કહ્યું, આપના પિતાજીને ત્યાં. અને સુખદેવજી ભાગતા ભાગતા વ્યાસજી પાસે ગયા, ચરણોમાં પડ્યા, કહ્યું કે મને ભાગવત ભણાવો. નિરાકાર બ્રહ્મ ભૂલાયો, હવે તો ચિત્ત કૃષ્ણનું થઈ ગયું છે. હવે તો આ પ્રેમ મારા પરમેશ્વર પરમાત્મા શ્રી કૃષ્ણમાં લાગી ગયું છે. અને જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે. જેનું મન ભગવાનમાં લાગી જાય, જેનો પ્રેમ કૃષ્ણમાં લાગી જાય, એને ક્યાં બીજે ગમવાનું? ચરણોમાં પડ્યા, પિતાને કહેવા લાગ્યા, મારે ભાગવતજી ભણવું છે. પિતાજી કહે, વ્યાસજી કહે, હું તમારી જ પ્રતીક્ષા કરતો હતો. તમે જ આ ભાગવતજીના શ્રેષ્ઠતમ અધિકારી છો અને મારી ભાગવતજીની પરંપરા તમે જ આગળ વધારશો. અને આમ સુખદેવજીએ વ્યાસજી પાસે ભાગવતજીનો અભ્યાસ કર્યો છે. એવી કથા વર્ણિત કરવામાં આવે છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે પરીક્ષિત મહારાજે. અનેક પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરી. એમાં કહ્યું, ભગવાન શેષશૈયા પર પહોંચ્યા, નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચારે બાજુ શોધવા લાગ્યા, ચતુર્મુખ થઈ ગયા. ચારે બાજુ જલ 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 વ્યાપેલું છે. અને જળ હોય ને એમાં પરપોટા થાય, અને પરપોટા તૂટે ને તેનો અવાજ આવે, તપ 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 તપ. બ્રહ્માજીને શબ્દ સંભળાયો, તપ તપ તપ. અને બ્રહ્માજી તપ કરવા બિરાજી. હું ક્યાંથી આવ્યો શોધવાનો પ્રયાસ કર્યો, કમળની નાળમાં પ્રવેશ્યા, કોઈ અંત ન પામ્યા. બ્રહ્માજીએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું, ચાર વસ્તુ માંગી બ્રહ્માજીએ. પહેલી વસ્તુ માંગી પરાવ જ્ઞાન, કે હે પ્રભુ, આપના બધા અવતારોનું મને જ્ઞાન થઈ જાય. આપ જ્યારે જ્યારે અવતારો લઈને પધારો છો, જે જે લીલા કરો એનું મને જ્ઞાન થાય. બીજું બ્રહ્માજીએ માંગ્યું ક્રીડા જ્ઞાન. માકડ જેમ જાળ બનાવે પણ માકડ પોતે ફસાતો નથી, એમ આપે મને સૃષ્ટિનું સર્જન કરવાનું કહ્યું છે, પણ પ્રભુ એવી કૃપા કરજો કે હું ક્યારેય પણ સૃષ્ટિમાં ન ફસાઉં. ત્રીજું માંગ્યું શિક્ષા. જે આપે કાર્ય મને સોંપ્યું છે એનાથી ઇતર વૃત્તિ મારી ક્યારેય ન થાય. આપના કાર્યમાં જ હું મગ્ન રહું. અને ચોથી વસ્તુ માંગી ગર્વા ભાવ. માણસ એક નાનકડું ઘર બનાવે તો એને અહંકાર થઈ જાય, જો મારું ઘર, તો હું તો આખી સૃષ્ટિનું સર્જન કરવાનો છું. પ્રભુ એવી કૃપા કરજો કે મને ક્યારે પણ અહંકાર ના આવે. આ ચાર વસ્તુ માંગી. પ્રભુએ કહ્યું તથાસ્તુ. ચાર શ્લોકમાં બ્રહ્માજીને ભગવાને ભાગવત સંભળાવ્યું છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. આ 18,000 શ્લોક છે ને, આ ચાર શ્લોકનો જ વિસ્તાર છે. અને એટલા માટે આને ભાગવત કહેવાય. ભગવતા ઉદિતમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. આના અનેક નામ છે. શ્રીમદ ભાગવત આપણે કહીએ, સાતવતી સંહિતા કહીએ, વૈયાસકી પુરાણ કહીએ, મહાપુરાણ, અનેક અનેક નામથી ભાગવતી પ્રસિદ્ધ છે. આ સંહિતા પણ છે.
વેદમાં સંહિતા હોય, બ્રાહ્મણ હોય, આરણ્યક હોય, ઉપનિષદ હોય, 4 ભાગ જે વેદના કહીએ છીએ, એની પણ ઘણી બધી ચર્ચાઓ છે.